દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના મગદલ્લા ઓવારા ખાતેથી નાવડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતના મગદલ્લા ઓવારા પરથી ONGC બ્રિજ સુધી નાવડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલ નાવડી સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। તો નાવડી સ્પર્ધા જોવા માટે સુરતીઓ પણ ઉમટી પડ્યા હતા અને નાવડી સ્પર્ધાને નિહાળી ખુશખુશાલ થયા હતા। ભાઈ ભીખુભાઈ પટેલ, રૂન મગદલ્લા નેશનલ ફાઇટર સ્પોર્ટ ક્લબના એક મેમ્બર છું। એ હોડીઓ હજીરા SR થી સ્ટાર્ટ થઈ એટલે ભરતીની સાથે અને રૂન મગદલ્લા ગામ ખાતે એનું સમાપન કરવામાં આવે છે। અમે આ લગભગ 80 વર્ષ ઉપરથી આયોજન કરે છે। આ અમારા પૂર્વજો જે અમારા બાપ દાદા એક મોરા ગામ છે ત્યાં એક વિધિ માટે જતા હોડી, ત્યારે કોઈ સાધનોની બસ કાર કે એવું નહીં હતું, ત્યારે એ લોકો અહીંથી હોડીમાં ત્યાં મોરા ગામમાં જતા હતા અને ત્યાં જઈ અને ત્યાંથી આવતી વખતે બધા ભેગા થઈ અને એક સાથે ત્યાંથી હોડીઓ નીકળતી અને એક સ્પર્ધા જેવું રાખતા હતા। એ ટાઈમે ખાલી મોજ શોખ ખાતર ને એક મનોરંજન ખાતે આ વસ્તુ કરતા હતા। હવે ધીરે ધીરે પરિવર્તન આવતા હવે આ એક કોમ્પિટિશન જેવું થઈ ગયું છે। હવે કોમ્પિટિશનને લીધે અમે છેલ્લા આટલા વર્ષોથી આ નેશનલ ફાઇટર સ્પોર્ટ ક્લબ આયોજન કરે છે અને કોઈને કોઈ સ્પોન્સર શોધી અને આ સ્પર્ધાનું અમે આયોજન કરીએ છીએ। આ વખતે અમને GN ચોકસી બ્રધર્સ, જે ફેનિલ શાહ, જેમણે આ પૂરેપૂરા આ સ્પર્ધા માટે એમણે પૂરેપૂરું સહાય કરી છે અને સ્પોન્સર થયા છે। એ લોકો માટે ફર્સ્ટ પ્રાઇઝ હતી 31,000 કેશ અને ટ્રોફી, સેકન્ડ પ્રાઇઝ હતી 21,000 રૂપિયા કેશ અને ટ્રોફી, અને ત્રીજા નંબર માટે 11,000 રૂપિયા અને ટ્રોફી એનેટ કરવામાં આવી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।